ગામમાં પ્રોગ્રામ રાખવાનો હ એટલે અમારા ગામમાં 2-3 છોકરા હા તેમને પૂછવા જવું એ ગાવા આવશે. મારા પ્રોગ્રામ કરવાનો હ એ તમારે તેને ગાવાનો આવવાનો. કોઈ વાંધો નહીં, તમે પૈસાની ટેન્શન ના કરતા. જો આ મંડળ પડી જ છે એ હારું હા ના અને બૂમ પડાવવાની હે. અરે એક નંબર બૂમ પડી જશે. વાત તો કરશે ગમે ગામમાં. હા તો હાલો હું પેલા બીજા અમને કહેતા હું. ડન બરાબર ડન ના બાપા જોવા ને હાથી કે માણસ છે એ ગોટે રાત પ્લસ જાળા થઈ ગયા. કુલર દીધો છે. અમે જેટલા ગોટે કે અત્યારે હાલ એક મારું તો ફરાઈ દઉં. પણ અમે જેટલા ગોટે કે અમાર હાલો અમે આવી જઈશું હજે. હા તો અમે હું જાઉં. દાડે આપણો પ્રોગ્રામ નંબર ગંદો મંદો શું કરીશું? શું કરવાનું? જો ગામમાં મળે તો ગઈ જે ગરી અને આ વર્કો ગાતો નહીં ખાતર એટલે બસ આ પ્રોગ્રામ નથી લે. આ બેના અવાજ ના આ બેના અવાજ અમે શું કરીએ? આ બેના અવાજ પોદરા જેવા છે. આખો કખડાઈ ગયો આરે ખબર આખો આ તો એમને મત અવાજ બેહી ગયો લે એમને. હારું એડન હાલો કરીએ સેટિંગ કઈક આવા દે કોકનો ઓર્ડર આવે તો ને કરી એમને એમ તો પેલા ચોક ઓર્ડર માં જે માઈક વધે ગાવાનું એટલે આમ ધીમે રંગ ગઈ વધારે અવાજ આવે અને તો ઘોઘરા પાણી બેન ગાવ બંધ કર ને તારું ઘોઘરું ગંધાય. અમારા ગામમાં પ્રોગ્રામ છે કે તમને ગાવા બોલાય તો તમે આવજો અને બૂમ પડાવવાની અને ગામમાં વાતો થઈ જોઈએ. તમે પૈસાની ટેન્શન તો કરતા જ નહીં. તમારે જેટલા જોઈએ આપીશું એટલે પૈસા તો લઈશું જ એ તો લેવાના જ તે ને. માઈક એવા હોવા જોઈએ કે તમે માઈક એવા હોવા જોઈએ કે તમે ઉભા હોય ને તો ઉડી જવા દે. સાઉન્ડ હા બધું કમ્પ્લીટ છે. આવજો ને હું જાઉં. કલાકાર બધા ને કહી દીધું પણ ઢોલ વાળાને કહેવાનું બાકી રહી ગયું તો હા હું કહેતા હોઉં. તમારો ઢુમુક ઢુમુક બંધ કરો. સંભળાતું નહીં. અમારે જે બી હોય ને એની પાસે એક ખેતર છે ત્યાં આગળ અમે પ્રોગ્રામ રાખી છે કે તમારે ઢોલ વગાડવા આવવાનું છે. આવશો ને? પૈસા તો જો ને હવાનું બંડલ લઈને જાઉં છું. પછી પૈસા ભાગી નહીં જવાના. અમે તો ભાગી જવાના અમે એક રહેવાના. મળીએ આપણે વગાડવા વાળા આવી ગયા પણ કલાકાર ચો રહ્યા. કલાકાર અમે જોઈને બેઠા. તમે પૂછ્યું તમે બોલાય અમે બોલાય એટલે ના વળી તને પૂછ્યું.